અહીંયાથી 7 કિલોમીટર દૂર છે. હમણાં મરડા જઈ અને અમે દર્શન કરી તમને પણ સોનલમાના દર્શન કરાવી. તો વ્લોગની અંદર જોડાયેલા રહીજો. આ વ્લોગ સ્પેશિયલ આપણે નાનો અને ટૂંકો અને સોનલમાનું મંદિર આવી જાય, સોનલમાના દર્શન તમને બધાને થઈ જાય એના માટે થઈ અને વ્લોગ ઉતાર્યો છે. તો ખાસ કરી જોડાયેલા રહેજો. હમણાં તમને હું સોનલમાના મરડા જઈ અને દર્શન કરાવીશ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા અને જય સોનલમાં. મિત્રો અત્યારે આપણે સોનલ માતાજીના મંદિરે મરડા મુકામે આવ્યા છીએ અને અમે દર્શન કરવા માટે આવ્યા. એટલે મને એવું થયું કે ભાઈ આપણી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલીને પણ આપણે માં સોનલમાના પાવન ધરતી ઉપર, મરડાની પાવન ધરતી ઉપર જ્યારે અમે આવ્યા હોય તો અમે દર્શન કરીએ છીએ, તો તમે કેમ નહીં? અને ભાગરૂપે મને એમ થયું હું તમને પણ દર્શન કરાવું. તો અત્યારે જો અમે મરડા અહીંયાથી 7 કિલોમીટર દૂર છે. મરડા અહીંયાથી 7 કિલોમીટર દૂર છે. હમણાં મરડા જઈ અને અમે દર્શન કરી તમને પણ સોનલમાના દર્શન કરાવી. તો વ્લોગની અંદર જોડાયેલા રહીજો. આ વ્લોગ સ્પેશિયલ આપણે નાનો અને ટૂંકો અને સોનલમાનું મંદિર આવી જાય, સોનલમાના દર્શન તમને બધાને થઈ જાય એના માટે થઈ અને વ્લોગ ઉતાર્યો છે. તો ખાસ કરી જોડાયેલા રહેજો. હમણાં તમને હું સોનલમાના મરડા જઈ અને દર્શન કરાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ સોનલમાના સાનિધ્યમાં, મરડા મુકામે. તમને પણ દર્શન કરાવું સોનલમાના. મેં દર્શન કરી લીધા છે, આશીર્વાદ લઈ લીધા છે. મને આજે સોનલમાના મરડા મુકામે આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મેં દર્શન કર્યા છે, તમને પણ કરાવું, જોઈ શકો છો. સોનલમાના દર્શન તમે કરી શકો છો. જો ખાસ બધા જ ભાઈઓ સોનલમાના દર્શન કરી દો. તો જો મેં તમને દર્શન કરાવ્યા મરડા સોનલમાનું જે મંદિર છે ત્યાં સોનલમાના સાનિધ્યમાં મેં તમને દર્શન કરાવ્યા. આ બીજું મંદિર છે, તમે જોઈ શકો છો. એવી રીતે અહીંયા બનુમાનું મંદિર છે. આ ધજા છે, આ જો 52 ગજની ધજા ફરકે તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ સરસ મજાનું બનુમાનું મંદિર છે, એ પણ તમને હું દર્શન કરાવું, જોઈ શકો છો તમે. આ બનુમાની સમાધિ છે, આગળ તમને ક્લિયર દેખાડું અહીંયાથી. આ મરડાનું મંદિર છે. તો આ છે બનુમાની સમાધિ. તો આ છે બનુમાની સમાધિ, એ પણ તમને દર્શન કરાવ્યા. આજે મને એવું થયું કે ભાઈ હું દર્શન કરવા માટે જાઉં છું તો મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી પણ સાથે દર્શન કરી લે. તો એના માટે નાનકડો એવો વ્લોગ માત્ર સોનલમાના મરડા મંદિરનો થઈ જાય તો એટલા માટે થઈ અને મેં વ્લોગ બનાવ્યો. આ જો સરસ મજાની મસ્ત મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. મંદિર છે જો. આ મંદિર છે, સંપૂર્ણ મંદિર ધજા સાથે તમે દર્શન કરી લો. તો આ બ્લોગ માત્ર આપણે એટલો જ રાખીશું કારણ કે આપણે આવ્યા છીએ જુનાગઢ મિની કુંભ મેળામાં. તો આજનો જે વ્લોગ છે માત્ર આપણે અહીંયા સુધીનો જ રાખીશું, મંદિર સુધીનો જ રાખીશું. સોનલમાના દર્શન થઈ જાય એટલો જ આપણે રાખીશું. આ જો બહારની જગ્યા પણ તમને બતાવી દઉં સાથે સાથે. આ
તો આજનો વ્લોગ આપણે નાનકડો એવો રાખીશું, જેથી કરી અને તમને પણ દર્શન થઈ જાય સોનલમાના. એ માટે થઈને આ વ્લોગ બનાવ્યો છે. અને આજે તમને હું બહારની જગ્યા પણ બતાવી દઉં. આ બાર છે, તમે જોઈ શકો છો. અહીંયાથી એન્ટ્રી લેવાની હોય છે. જો આ ગેટ છે, આ શ્રી સોનલમાં સોનલધામ મલ્લાનો ગેટ છે. અને અહીંયાથી આ જગ્યા છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાની જગ્યા છે. અહીંયા જરૂરથી આવજો સોનલમાના દર્શન કરવા માટે છે. ને આજનો વ્લોગ છે આપણે અહીંયા સુધી રાખીશું. તમને તમામ લોકોને મેં સોનલમાના દર્શન કરાવ્યા. આમ તો આપણે જુનાગઢ આવ્યા, એ પણ આગળ તમને વ્લોગ દેખાડ્યો કે મિની કુંભ મેળો જુનાગઢની અંદર આપણે આવ્યા. તો અહીંયા બાજુમાં સોનલમાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા. તો એ પણ મેં કીધું વ્લોગની અંદર લઈ લઈએ. તો ચાલો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય હનુમાન દાદા અને જય સોનલમાં.